અને તો નહીં ભાઈ નીકળી જાય નીકળે એટલે આમ એ આયો થોડી જતો રહે એટલે બધું ચિંતા નહીં ને કારણ કે મહાપુરુષોનું કહેવું છે આપણા પર ખુશ થાય ભગવાન આપણા પર રાજી થાય ભગવાન આપણા દુઃખ દરિદ્ર દૂર કરે એક ભગવાનના નામનો તમે ઘરમાં દીવો કરો ને સાહેબ પણ દીવાની સાથે થોડી નીતિ દો એ તો અમારી જનો વડોદરા હલગાવે છે દીવો કહી દઉં કઈ દેવા તો દીવો હલગાવે રોજ ના નહીં હવાનો દીવો તો ખરો સાચો હલકે પણ હાજે દીવો હલકાવવાનો થાય ને એ કોરેન એમ તારી બોલી થાય તારી આ દીવા હું કામ એને કામ બેમાંથી એક છોડી દે આ તો દીવો છોડ દે આ કોડિયામાં તેલ વધારે પૂરે અને પેલા કોડિયા મોછું રાખે અને પછી એનો રોજનો ઓલવે થોડો ને એનો હલગાવે આમ રખતો અને તમને બધાને કહી દઉં છું સાહેબ આ જીવનમાં ક્ષેત્રો તો ખાલી માણસને ક્ષેત્રજો બાકી ભગવાનને ક્ષેત્રવાની કોઈની તાકાત ભગવાનને ક્ષેત્રવાની કોઈના બાપની તાકાત નહીં ને ક્ષેત્રો તોય કેટલા દાડા સાહેબ આજે તમે જોવો છો આજે દુકાનોમાં કેમેરા મૂકે છે ગાડીઓમાં કેમેરા હોય છે ઘરમાં કેમેરા હોય છે ઓફિસોમાં કેમેરા હોય છે બધી જગ્યાએ કેમેરા મૂકે અને ત્યાં લખેલું હોય તમે કેમેરાની અંદર છો સાવધાન રહેવાની જરૂર છે એવું લખે એટલે તમે ભલે ને હાથ ચાલતા હોય તો પાછો ધીમે ધીમે કહે કેમ કે કેમેરો મૂકેલો છે એટલા કેમેરા છે છતાં પણ ચોરી થાય છે એવું તો ખરું નહીં થતી થાય છે પણ ભગવાને કોઈ કેમેરો મૂક્યો નથી પણ સાહેબ જગ્યા એવી સેટ કરી છે ને કે આ ધરતી ઉપરથી સોયની અણી જેટલું લઈ જવાની કોઈની તેવડ પણ અને પાછું એમાં બે હિસાબ થાય છે હું લઈ જવાની છે આપણી બહેનો ઘણી વખત કે આપણે કોણ લઈ જવાનું છે એમાં સાહેબ બે સમજણો છે ઘણા કેમ કે છે કે આમાં હું લઈ જવાનું છે કોઈ ખાઈ લેવાનું પી લેવાનું દાડા કાઢી લેવાનું પણ સંતોનું કેવું છે કે લઈને આવે છે ને લઈને જાય છે એ શાસ્ત્રોએ ભગવાન કૃષ્ણ જે સાબિત કર્યું છે તમારા મારા બધાના માટે નહીં લઈ છે તો એવું નહીં ને લઈ નથી આવ્યો એવું પણ નથી તમે કંઈક લઈને આવ્યા છો અને કંઈક લઈને જવાના છો પણ લઈને શું જવાના લઈને શું આવવાનું આપણે નક્કી કરવાનું બે ભાઈ એક નાના એવું હશે જીણું અમતું અને ત્યાં જુમાયા એટલે પોલીસ સ્ટેશનમાં બોલાય બંને જણને કે એક કામ કરો તમે બંને જણા જાઓ અમે કે મોટું વન છે એમાં વન પણ ઘણા બધા છે જે તમારથી એક થેલો લઈ જાઓ ઉસકા એટલે લઈ આવો રાજા મોરી મોકલ્યા થેલા લઈ થેલા સમજાય છે ને નાનસિંહભાઈ સરખું બેહો ઓછી લાલચ રાખ્યો એટલે કાઠિયાવાડ ના એટલે હું તમે વાત કરો 12 વાગે તાંડી ધૂમ આ શું આવે ના હમણાં પછી આપ બે આતું ને હતું પણ વાત રાખ્યો ના પણ મને એક દાડે એવું કહેતા કે બાપુ કે અમે થોડીક મહેનત કરીએ પછી કે આપણે આશ્રમ બનાવવાનું છે અમે થોડું મદદ લાગી એમ તમે કીધું એ વાત એ હાસી મારી વાળી અને તમોની આનંદ બીજો હાલે કોણ તમે નહીં આવશો તો બીજો હાલશે કોણ એમાં કોઈ સવાલ જેવો છે કે એને કઈ મારા એકલા માટે બનાવવાનું કે કઈ બનાવવાનું છે બધાના માટે બનાવવાનું છે એટલે સાહેબ જીવનમાં કંઈક આપો તો એ કેવી રીતે આપો કે આપણે કંઈ કરીએ છીએ તો બધાના માટે કરીએ એટલા માટે હું વાત કરતો હતો થેલા લઈને મોકલ્યા કોણ રાજા ઠીક કરજો રાજાજીએ પેલા બેને થેલા લઈને મોકલ્યા અને તમે વનમાં જાઓ બે જણા જેટલું ઉશ્કાય એટલું ભરી લાવવાનું વન ફળ લાવવાનું એક જણો મારા જેવો થોડો ઓઝર
અને આમાંય ઘણા બધા હોય છે થેલા ભરવા મુજબ. આમાં તો લગભગ નહીં આ પાણી હોય, આ તો બધા રેડી. 4 વાગે ઉઠે છે ખરા, પણ આ ભજન માટે ઉઠે છે કે સાઈડ ની ચિંતા ઉઠે છે? 4 વાગે જાગી તમને મહારાજન કેવી છે એવું મેં સાંભળ્યું છે, પણ 4 વાગે જાગવાનો હેતુ શું છે એ ભગવાન હિસાબે ન લે. હો 4 વાગે તમે એટલા જાગે એવું નહીં, દારૂ લે જાગે છે જિંદગી આવે એટલે નહીં જાગતા. કોઈ બીજા એક ફોટો લગાડતા પણ દારૂ લે કીધું કે ના બોલાઈ ગયો શું કરે ભૂલ છે મારી. 4 વાગે દાયા આમ જાગે છે. અમાર ઢોકળું વેચતા નહીં, પણ આમ કોઈ પાસે બેસે છે તે લોકો વાતો કરે છે 4 વાગે આવી જાય અને સેવા કરે. એટલે તમે આમ સેવા કરો સાહેબ. 4 વાગે તો બહાર લઈને દુકાનો ગોબર ભરે. હા અમને તો સાઈડ મારી જાય આપા બેહી એમનું કામ નહીં. 4 વાગે પોદળા ભરે, કેમ કે ગમે તેમ કે રાજી કરે તો હાલ દે, બાકી મેલો હાલે નહીં એટલે સેવા તો કરે. ઠેલા ભરલેવા મોકલે અને કે 2 ઠેલા ભરલાવો એટલે ગયા પેલા તમે ભરજો ઠેલા લઈને મોકલ્યા છે. અને તમને તો શીખવાડ્યું છે, પેલા તો શીખવાડ્યું નહીં, એટલો ફેર છે. પેલા મને કીધું નહીં અને તમને કીધું છે, આટલો ફેર છે. અને જેને નથી ખબર એ તો પેલા જેવી દશા થવાની. મેં તમને મોકલ્યા મારી ઉતાવળ્યો હતો, એ ભરલી આવ્યો જેવાને તેવા નીચે પડેલા રગડેલા પગડેલા બધા બગડેલા જેવું ઠેરો ભલે ચાલ્યા ભાઈ માથે બેઠીને. કેવું છે કે રાજા કે આવી ગયા તો પ્રધાન ને કીધું હારે બેહો કે. રાજા કે પેલા ભાઈ આવી ગયા તો કે બેહો કે. બીજો હતો અમને જો કોઈ હશે દયાળા વાળો, ભલે મને ખાવાની મળે કઈ નહીં, પણ પ્રજા તો ખાશે. મને ખાવા નહીં મળે પણ સંગત તો ખાશે ને, એટલે મારે જેવું તેવું લઈ જવું નથી. થોડાક પાકા થોડાક કાસા બીજા હદ કાસા એવા લઈ જવું અલગ અલગ. એક બે દાડો ચાલે તો વાંધો આવે, 2-4 દાડા ચાલે તો ચિંતા. એવા ફળ લીધા. પછી બીજો હતો એ ભરી લઈને આવ્યો. પરદાને કીધું પેલા ભાઈઓ દી આવી ગયા છે. પરદાને ધીમે ધીમે કીધું સારું 2 જણાના પોતાના થયેલા એમને લેવડાવી દે. મને ગામમાંથી નગરમાંથી ફરિયાદ છે કે આ 2 વ્યક્તિ ગામમાં હેરાનગતિ વધારે થોડી કરે છે, એટલે આમને જે ફળ લાયા છે એ થેલા લઈ અને 2 જણાને અલગ અલગ કોટડીમાં બંધ કરીને તાળા મારી દો. સદગુરુ મહારાજનો એમને કીધું જે તમે ભરી લાયા છે એ તમારે ખાવાનું, બીજું બહારથી મળશે નહીં. અને આ તમારી દશા છે સાહેબ, ધ્યાન રાખજો બધા. પેલાને સમજાયા નહીં, આપણને આપણો સદગુરુ સમજાયા છે કે કેવું ભરવું ને કેવું નહીં ભરવું. સાહેબ અહીં છે ને ત્યાં સુધી તો તમને બધું ખાવાનું મળશે, પણ જે દાડે આ કોથળો પૂરો થઈ જાય, આ કોથળા લઈને મોકલ્યા છે તમને. રાજા એટલે ભગવાન, જેને રામ કહીએ, જેને અલગ કહીએ, એ ભગવાન આપણને કોથળા લઈને મોકલ્યા છે. પણ તમારા કોથળામાં હવે હું ભરો છો ને જેવું ભરેલું હશે ને ભરો, એટલે કર્મ. તમારું કર્મ શું છે, જેવું કર્મ હશે એવું આપણે. આગલા ભાવમાં આ ભાવની વાત કરતો નથી. આગલામાં તમે જેવા કોથળા ભર્યા હશે ને એવું ત્યાં ભોગવવું પડશે. એટલે કોથળા ભરવામાં ધ્યાન રાખજો, રોગ પીડાનો માલ આવી જાય નહીં. સરપંચ સાહેબ કોણ કહેવાય ને? સરપંચ સાહેબ કહેવાય. સરપંચ સાહેબ નથી કહેવાય, પણ સેવક કહેવાય. હાલું કહેવાય, એ ગામના ગુરુ કહેવાય. અને મેં પાછું એમનો ગુરુ. હાલ ભગવાને ગોઠવ્યું અને આરતી કરવાની છે. બીજા નંબરમાં એક તમને બધાને મેસેજ છે કે લગભગ 99% ફાઇનલ જ છે. પાછું કોઈને એમ થાય કે ભાઈ બાપુએ આપણને વાત કરી નહીં, એટલે આપણા બધાના માટે આનંદની વાત છે, ખુશીની વાત છે કે આ જગ્યા ઉપર આવતી 16 તારીખે, 16 તારીખ આજે કઈ ત્રીજી થઈ ગઈ ને, એટલે 16 તારીખે દિવસે આપણા પરમ પૂજ્ય સદગુરુ મહારાજ ગણપતરામ બાપુની અને ફલોડથી આપણા સદગુરુ શ્રી નટુરામ બાપુની પધરામણી થવાની છે. દિવસના કાર્યક્રમ આપણે અહીંયા દિવસે કાર્યક્રમ રાખવાનો છે 16 તારીખે દિવસે. એટલે બધાને ગુરુ મહારાજના દર્શન, ગુરુ મહારાજના સત્સંગ અને ગુરુ મહારાજની સેવા, અને આ જીવનમાં તમને જેટલી મળે એટલી સેવા કરજો સાહેબ, સેવક બનજો. સમર્પણની પાછળ સેવા 100% હોવી જોઈએ, તો જ આપણું સમર્પણ ફાઇનલ કહેવાય.
સમર્પણની પાછળ તમારી સેવા નહીં હશે, તમારું બલિદાન નહીં હશે, તો સમર્પણ એટલે તમે ત્યારે બોલ્યા ગુરુની પાસે જઈને કે હે ગુરુ મહારાજ, આટલી વસ્તુ અમે તમને કુરબાન કરી છે, એ વાત સાચી છે, તમે બોલ્યા એ સાચું, પણ એનું સમર્પણ ક્યારે કહેવાય કે એની પાછળ તમે થોડું ઘણું તમારા તનને, તમારા મનને, તમારા ધનને થોડું કશો ત્યારે. અને શીશ એટલે તમારો થોડુંક અહંકાર હોય ને તે બાળજો, એને કહેવાય શીશ ઉતારી. બાકી આ માથા તો બધા કાપે, પણ એનું કાપવું ને એ કાઢવું છે. અને રાવણને 12 માથા વાળો કીધો શું કરવા? વારંવાર ભગવાન રામ તીર મારે છે અને એને પાછો અહંકાર જાગે છે. 12 વખત સમજાયો સાહેબ, અને 13મી વખત સમજણ પડી ને ત્યારે ભગવાન રામના ચરણમાં પડી ગયો. એ ક્યારે? વિભીષણનો ઈશારો થયો. રાવણને 12 માથા હતા જ નહીં, પણ કીધું 12 માથા વાળો. હું કા કીધું? ભગવાન 12 વખત સમજાયો, નહીં સમજો. 13મી વખતે એને બાણ માર્યું. કહેવાય છે કે 13મી વખતે ભગવાનને બોલ્યા અને વિભીષણે એને ઈશારો કર્યો. કોને કર્યો? 13મી વખતે ઈશારો એને કર્યો લક્ષ્મણને, કે લક્ષ્મણ અને અહીં મારવાથી મરે નહીં, એનું મૃત્યુ છે ને નાભીમાં છે. ક્યાં છે? નાભીમાં બાણ મારો તો તમને ગુરુ કઈ બાણ મારી? તમને પણ ગુરુ મહારાજે શબ્દનું બાણ, વચનનું બાણ, જ્ઞાનનું બાણ અને તમને સાસા નામની નિશાની મળી હોય ને સાહેબ, તો નાભી મળી છે. ને નાભી જેના જીવનમાં મળી જાય, સંતો કહે છે માણસની ને ઢોર બલાડા કૂતરા બકરાની નાભી તો બધાને મળી જાય, પણ આ જગતની નાભી સદગુરુ પાસે જઈને સમજવું પડે. આ જગતની કઈ નાભી? ગામની નાભી હોદવા હોય તો તમે કઈ હોદશો? મને કહો. આ ખરોડ ગામની નાભી હોદી લાવો હાલ. માણસની નાભી કે તો ડૂટી, પણ ડૂટીને નાભી નહીં કહેવાતો. આ તો ભૂલ છે આપણે સમજવા. દયારામ, આને ડૂટી કહેવાય, આને નાભી કહેવાતી નથી. કે છે એ વાત સાચી છે, 100% ની જૂઠી નથી, પણ આને નાભી કહેવાતી નથી. અને તમારા આ નગરની નાભી હોય તો સાહેબ સદગુરુ તમને શાંત કરીને એના સિવાય બીજી કોઈ નાભી નથી. આપણે ઈ સમજવું. ધન છે આ ઘડી ને, ધન છે આ અવસર ને, ધન છે આ ભૂમિકા ને. આવો અવસર આપણને ક્યારે મળે? આવો સમય આપણને ક્યારે મળે? આ સમયનો સદુપયોગ કરજો. કારણ આ ધરતી ઉપર રાજા મહારાજા ભગવાનો શરીરને ધારણ કરીને આવ્યા છે ને, તો સાથે કઈ ના લઈ ગયા. સંતો કહે છે ધન જોબન માલ ખજાના અવિસળ રહા ના કોઈ, જો દિન ગયે સત્સંગ में सोई जीवन का फल હોય. છતાં પણ આપણા મનને સંતોષ થતું. તમને એક વસ્તુ કહું, આટલું અહીંયા કદાચ આપણે સત્સંગની વાતો કરી હોય અને તમે ખાલી આહડા પહેરવાની વાત તો હજુ વાર લાગશે, પણ ખાલી તમે એમ કરી ઉભા થઈને પોકી નાખો ને એટલી વારમાં ગુરુનું બોલેલું ભૂલી જાવ છો. ભૂલી જાવ છો ને પછી તમને બધું જ યાદ આવે. ડોબા યાદ આવે, પેલું શું કરવાનું, બોકડાને કૂકડાને ગગડાને પાટાને કોડ શું કરીને, તુરિયા શું કરીને, મકઈ આમ કરીને આવતી પૂનમે પાછું અહીં બેઠા. એમાં આ તમે જોજો, આમાં કેટલી કોક જગ્યાએ માલ પડશે, બાકી તો તમે એમ કરીને ઉઠી ગયા નળા હાલી એટલે વાત પતી ગઈ. આને પસાવું ને સાહેબ, એટલે સંતો બોલ્યા કે ગુરુનું જ્ઞાન સિંહણના દૂધને પસાવા બરાબર છે. એમને એમ પસતું. અને સિંહણનું દૂધ ક્યાં ઠરે? સોનાના અથવા તાંબાના પાત્રમાં ઠરે. બાકી કોઈ કાસું પાત્ર આવી જાય તો ફાડી નાખે. એનું કારણ શું છે? કે ગુરુનું જ્ઞાન છે ને એ કોઈ શીલવંત પુરુષ હોય, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન, જેનું વર્તમાન બદલાય નહીં, જેની દાનત નહીં બગડે, જેનું મન ફરે નહીં સાહેબ. વાપરે વાદળ ફરે ફરે 900 નદીના નીર, પણ સૂરો એકવાર ગુરુની આગળ બોલી ગયો, બાપુ આજથી તમને મેં અર્પણ કર્યું, આજથી હું તમારો દાસ છું. આવું બોલી ગયો. જિંદગી આ શરીર ટકે ત્યાં સુધી આપણા મનને સદગુરુના નામમાં કસવું પડે. કસ્યા વગર કશું થતું આપણે કેમ કસવામાં? આપણે કોઈ નવરા છીએ. મનને કેવી રીતે કસવું? આપણે આ વડીલો બેઠા છે, ખાલી ભીંડીના કેલિયાનું દોયલું ભાંગવું હોય તો કેટલું એને કસવું પડે છે. ત્યારે દોયલું બને તો તમારા મનમાંથી ભગવાન બનાવો છે સાહેબ, તો કસ્યા વગર એમને બનશે નહીં. બને પ્રેમમાં કોઈ રહેતા નહીં, ડાયપણમાં નહીં રહેતા હોય,
અને જો ગાડી ઉપડી ગયા પછી ચિંતા થાય કે નહીં? અહીંથી તમે સવારમાં વહેલા જાગ્યા હોય, અમે પહેલા જતા હતા ખબર છે ને, અહીંથી અમે આજે મારે એવું થયું સાંજે આવવાનું હતું 9 વાગ્યા, થોડું મોડું થયું સાઈડ પરથી એટલે નહીં અવાયું. તમે કહો સવારમાં વહેલા જતા રહીશું તો ચિંતા મૂકીએ તો 3 વાગે જાગી જોઈ મેં કીધું વાર છે પાછા ઉઈ ગયા એટલે પછી 4 વાગે જાગી. 4 વાગે જાગીને વહેલા આવતા રહ્યા. ઘણી ટાઈમે આપણે વહેલા જવાની તૈયારીમાં આપણે ઘણી વખત પહેલા અહીંયાથી કરોડમાંથી જવાના હોય ત્યારે કોઈ બાઇક થાય કે સાયકલ કશું નહીં આપણી જોડે, એટલે બાસકા સાંજેના તૈયાર કરી મૂકવાના. મકાઈ લોટ જે કંઈ દાંતણા હાજર કોઈ લઈ જતા નહીં, આપણે દાંતણા બધું લઈ જતા હતા, મરચું લઈ જતા હતા, દાંતણા લઈ જતા હતા, કોલગેટ બ્રશ આપણે તે ટાઈમે ચાલતું હતું પણ આપણે નતા કરતા. કેમ નતા કરતા? મોંઘું પડતું હતું એટલે દાંતણા લઈ જતા. એનો તૈયાર કરીને મેકીએ અને એક બાજુ વહેલા જઈએ અને અહીં માલમાં નહીં કે થોડા ગમાડે કે થોડા જોજ બસ સ્ટેન્ડે પહોંચતા જો બસ નહીં જાય તો બાસ્કું જતી વખતે હલકું લાગે પણ આવતી વખતે એટલું બધું ભારું લાગે ને તારી ભલી આવતી વખતે એટલું બધું બાસ્કું ભારું લાગે ને કે જને એક મનનું હોય પણ બે મનનું થઈ જાય. અને સમય માથે પડે તે જુદું, પછતાવો થાય તે જુદું. આપણે મામાને ઘેર જવાના હોય ને ઘડી કાઢીને જાવ બસ છૂટી જાય તો પછતાવો થાય તમને, તારી ભલી ખાઈ બસ છૂટી ગયો અને એ આજે નહીં તો કાલે પાછી આવવાની છે, છતાં આવું થાય છે. મનુષ્ય તન મળ્યું છે 84 લાખ અવતારો વીતી જાય પછી મનુષ્યનું તન મળે છે. તો આ સમયે બસ નહીં છૂટી જવાય રામ નામની ભજન ભક્તિની, એનું આપણે ધ્યાન રાખીએ. અને છૂટી ગયા તો 84 લાખ અવતાર ફરો ત્યાં સુધી પસ્તાવો થાય, એક દાડો બે દાડાની વાત નહીં. એટલે ઝીણી લાલચમાં, ઝીણા ખાવાની મોહમાં, ઝીણા વિષયો ભોગવવાની ઈચ્છાઓમાં આપણા સદગુરુના આપેલા વચન ગુમાવી નહીં જાય એનું ધ્યાન રાખજો. એક નાનું ભજન બોલી આપણે આરતી કરીએ.